વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન એમાં આપણે પ્રયોગ નંબર 9 થી લખવાનું છે. તો પ્રયોગ નંબર પહેલા લખીશું 9. હવે પ્રયોગ 9 એમાં આજની તારીખ લગાવી દો 2/2/2021. તારીખ આજની લખો. દરેક વિદ્યાર્થી મિત્રો પ્રયોગ પોથી લેશે, પેન્સિલ પેન રબર લઈને બેસો. આપણે પ્રયોગ લખીશું, બરાબર? તો પ્રયોગ નંબર 9 છે એમાં તારીખ લગાવો 2/2/2021. હવે એમાં સાધનો વિદ્યાર્થી મિત્રો લખવાના છે. તો લખો હેતુ છે આપેલ વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક છે તે નક્કી કરો. હવે એમાં સાધનો લખો વિદ્યાર્થી મિત્રો. પ્રયોગ નંબર 9 સાધનો લખશે. તો સાધનમાં લખો વિદ્યુત કોષ, બરાબર? વિદ્યુત કોષ એટલે કે આપણે જે સેલ બેટરીમાં નાખવાના સેલ આવે છે એ, બરાબર? પછી ટોર્ચનો બલ્બ, ટોર્ચનો બલ્બ. હવે વિદ્યાર્થી મિત્રો બીજું 3 વાયર, બરાબર? 3 વાયર લેવાના છે. હવે આ વાયર, બરાબર, એટલે કે વાહક તાર, એને આપણે વાહક તાર કહીશું. બીજું લેવાનું છે અવાહક ટેપ, બરાબર? અવાહક ટેપ. અને બીજું છે ચાવી, ચાવી, રબર બેન્ડ. બીજું નેક્સ્ટ દિવાસળીની સળી, દિવાસળીની સળી. હવે વિદ્યાર્થી મિત્રો પેન કે રિફિલ, પેન્સિલ, પેન્સિલ, પેન કે રિફિલ, પેન કે રિફિલ, એલ્યુમિનિયમનો તાર, એલ્યુમિનિયમનો તાર અને પ્લાસ્ટિકની સળી, પ્લાસ્ટિકની સળી અને સેપ્ટિક પિન. બીજું છે એમોનાઇટ, એમોનાઇટ. હવે વિદ્યાર્થી મિત્રો આટલા આપણે સાધનો લેવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો જે આકૃતિ છે એ બાજુમાં તમારે જોઈને નામ નિર્દેશન સાથે લખવાનું છે. તો જુઓ આકૃતિમાં રબર બેન્ડ વડે આપણે જે બે વાહક તાર છે, બરાબર, એને પ્લસ લખેલો હશે ઉપર ધાતુની તકતી જેવું, ત્યાં અને એક નીચે લગાવી અને રબર બેન્ડ ભરાઈ દેવાનું છે. હવે એ તારને એક છેડો ટોર્ચનો જે બલ્બ આવે છે ને નાનો, એમાં ભરાવાનો છે. અને એ તાર, બરાબર, ચાવી, આપણે જે ચાવી આવે છે ને નાણાની, એમાં લગાવવાનો છે. અને પછીનો તાર છે એ માઇનસના છેડાએ અટકશે. આકૃતિ નામ નિર્દેશન વાળી પેન્સિલથી દોરવાની છે. પદ્ધતિ જુઓ. પદ્ધતિ બાજુના પેજ નંબર 21 ઉપર આપેલી છે કે વિદ્યુત કોષ, ટોર્ચનો બલ્બ અને 2 વાયર લઈને વિદ્યુત પરિપથ તૈયાર કરો. આકૃતિ પ્રમાણે આ તૈયાર કરવાનું છે. હવે વિદ્યુત પરિપથમાં એક જગ્યાએ વાયર કાપી એના છેડા A અને B વચ્ચે થોડું અંતર રાખવાનું. જે નીચેનો જે છેડો છે જો કાપેલો છે A અને B અંતર લગાવ્યું છે, બરાબર? હવે A અને B છેડાને સ્પર્શે એ રીતે વારાફરતી ચાવી, રબર, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એટલે કે સળી, બરાબર, દિવાસળીની સળી, કાચની બંગડી, લોખંડની ખીલી, આજે આપણે પદાર્થો બધા લીધા છે એ વારાફરતી મૂકવાના છે અને એને ચેક કરવાનું છે, અવલોકન કરવાનું છે. હવે દરેક વખતે જ્યારે અલગ અલગ વસ્તુ બદલીએ છીએ ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તેની તમારે નોંધ કરવાની છે. અને આ જે ઘટના બને છે આ જે અવલોકન કરીશું એના પરથી વસ્તુ વિદ્યુત સુવાહક છે કે અવાહક એ નક્કી કરવાનું છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે પદ્ધતિ લખવાની છે. હવે અવલોકનમાં જુઓ. અવલોકનમાં વિદ્યાર્થી મિત્રો તમને
વસ્તુ બદલવાની છે અને બલ્બ પ્રકાશિત થયો કે નહીં એ અવલોકનમાં નોંધવાનું છે. તો આપણે નંબર 1 માં પહેલો જવાબ એ છે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં, એટલે કે હા કે ના એ જવાબ લખવાનો છે. અને પછી લખવાનું છે કે વિદ્યુત સુવાહક છે કે અવાહક, એ જવાબ લખીશું. તો નંબર 1 છે ચાવી. તો અવલોકનમાં વિદ્યાર્થી મિત્રો જે અવલોકન આપ્યું છે એમાં પહેલો છે ચાવી. તો એ બલ્બ પ્રકાશિત થાય છે, તો ચાવી હોય છે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે એટલે કે હા. તો વિદ્યુત સુવાહક છે તો કે હા. શું છે? વિદ્યુત સુવાહક છે. વિદ્યુત સુવાહક છે. હવે વિદ્યાર્થી મિત્રો નંબર 2 છે. 2 માં રબર લખ્યું છે. તો રબર તો બલ્બ પ્રકાશિત થાય છે, પ્લાસ્ટિકમાં રબર બલ્બ પ્રકાશિત થશે નહીં, તો ના. એટલે કે બલ્બ વિદ્યુત સુવાહક છે ના, પણ શું છે? વિદ્યુત અવાહક છે. શું છે? અવાહક છે. હવે નંબર 3 માં છે પ્લાસ્ટિકની પટ્ટી. તો બલ્બ પ્રકાશિત થયો ના, વિદ્યુત સુવાહક ના, પણ વિદ્યુત અવાહક છે. તમારે પૂરું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. નંબર 4 દિવાસળીની સળી. દિવાસળીની સળી તો એ શું છે? બલ્બ પ્રકાશિત થયો ના, વિદ્યુત સુવાહક છે ના, વિદ્યુત અવાહક છે. નંબર 5 માં કાચની બંગડી. તો બલ્બ પ્રકાશિત થયો ના, વિદ્યુત સુવાહક છે ના, વિદ્યુત અવાહક છે. નંબર 6 લોખંડની ખીલી. બરાબર, બલ્બ પ્રકાશિત થયો હા, બરાબર, વિદ્યુત સુવાહક હા. તો શું છે? વિદ્યુત સુવાહક છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ અવલોકન કર્યું. અવલોકનમાં બલ્બ પ્રકાશિત થયો હા કે ના. જે હા ના છે એના ઉપરથી આપણને ખબર પડે કે વિદ્યુત સુવાહક છે કે અવાહક. એટલે એનો નિર્ણય લખીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને નિર્ણયમાં બે વસ્તુ આવશે, કારણ કે આપણને સુવાહક અને અવાહક એમ બંને મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં જુઓ નિર્ણયમાં નંબર 1 લખીશું. નિર્ણય નંબર 1 તો એમાં લખો ચાવી, પછી સેફ્ટી પિન, પછી અને એલ્યુમિનિયમનો તાર અને એલ્યુમિનિયમનો તાર, વિદ્યુત સુવાહક છે. કેવા? વિદ્યુત સુવાહક છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજું કે નંબર 2 રબર, પછી લાકડાની પટ્ટી, પછી પેન્સિલ, પેનની રિફિલ, દિવાસળી, પ્લાસ્ટિકની ચમચી, કેસળી, સ્ટ્રો, પ્લાસ્ટિકની ચમચી અથવા સ્ટ્રો કે સળી, અને એબોનાઇટ વિદ્યુત અવાહક છે. શું છે? વિદ્યુત અવાહક છે. તો આ નિર્ણય આપણે કરવાનો હતો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 આમાં જુઓ આપેલા છે વિદ્યુત કોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે? તો રાસાયણિક પદાર્થોમાંથી. એટલે પહેલામાં આવશે બી. બીજું નંબર નેક્સ્ટ વિદ્યુત અવાહક પદાર્થ કયો છે? તો થર્મોકોલ ડી. નેક્સ્ટ થર્મોકોલ કેવો પદાર્થ છે? તો વિદ્યુત અવાહક એટલે કે સી. વિદ્યાર્થી મિત્રો નીચે પ્રશ્ન 2 છે એના જવાબ લખવાના છે. તો
ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો તે અંદર ફિલામેન્ટ આવેલો હોય છે. શું? ફિલામેન્ટ. બરાબર, ફિલામેન્ટનો ભાગ પ્રકાશિત થાય છે. બે, ટોર્ચની વીજળી ક્યાંથી મળે છે? તો ટોર્ચ જે આપણે ચાલુ કરી છે સ્વિચ ઓન ઓફ, તો એ વિદ્યુત કોષમાંથી. શેમાંથી? વિદ્યુત કોષમાંથી. વિદ્યુત કોષમાંથી વીજળી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 9. હવે પ્રયોગ નંબર 10. 10માં જુઓ, એમાં પ્રયોગ નંબર 10. 10માં આજની તારીખ લખાઈ દો અને સાધનો લખો વિદ્યાર્થી મિત્રો. તો પ્રયોગ નંબર 10 છે એ વિદ્યુત ચુંબક વિશેના છે. તો એમાં તારીખ લખી હવે સાધનોમાં લખીશું. તો હેતુ છે મુક્ત રીતે લટકાવેલ ગજિયા ચુંબક ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશામાં સ્થિર થાય છે સાબિત કરવાનું છે. તો સાધનોમાં લખો એ સાધનો. એમાં લખો ગજિયો ચુંબક. બીજું છે લાકડાનું સ્ટેન્ડ. અને દોરી. હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમારે બાજુમાં જગ્યા આપી છે, પેન્સિલ વડે આકૃતિ દોરવાની છે અને નામ નિર્દેશન પણ પેન્સિલથી જ કરવાનું છે. તો તમે જુઓ લાકડાનું સ્ટેન્ડ છે, દોરી વડે બાંધ્યું છે. એન એટલે કે નોર્થ એટલે કે ઉત્તર ધ્રુવ, એસ એટલે સાઉથ એટલે કે દક્ષિણ ધ્રુવ, અને એ ગજ્ય ચુંબક છે એને છૂટું લટકવા મૂક્યું છે. નીચે જુઓ તમે આકૃતિ દોરી છે ક્રોસ કરીને, એ ધ્યાનથી જુઓ. હવે પદ્ધતિ બાજુના પેજ નંબર 23 ઉપર આપણને પ્રયોગ અંગેનું માર્ગદર્શન આપ્યું છે. એ પદ્ધતિ તમારે લખવાની છે. તો એક ગજ્ય ચુંબક લેવાનો છે, તેને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ લખેલા છે જોવાના છે. બીજું ગજ્ય ચુંબકને સ્ટેન્ડમાં મધ્યમ દોરીથી બાંધી અને એને સમક્ષિતિજ સમતલ ઉપર મૂકવાનું. સમક્ષિતિજ સમતલ નીચે જુઓ આપેલું છે અને એને લટકાવવાનું છે. ચુંબક સ્થિર થાય એટલે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં ફરે છે તમારે નોંધવાનું છે. હવે ચુંબક એક દિશામાં હળવેથી એને ધક્કો મારવાનો છે. આપણે અહીં હિંચકામાં જોસ્તી મારે નહીં, પણ આમ સામાન્ય ધીમો હળવેથી ધક્કો મારવાનો છે. હવે જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તે દિશામાં સ્થિર થાય છે કે નહીં એ જોવાનું છે. બરાબર, તો અવલોકન આ રીતે લેવાનું છે. તો પદ્ધતિ આ પ્રમાણે લખું. હવે લખીશું અવલોકન. અવલોકનમાં લખો વિદ્યાર્થી મિત્રો, અવલોકન એ દરેક વખતે ગજ્યો ચુંબક. બરાબર, દરેક વખતે ગજ્યો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા ઉત્તર દક્ષિણ હોય છે. ઉત્તર દક્ષિણ હોય છે. આ આપણું અવલોકન છે. હવે વિદ્યાર્થી મિત્રો નિર્ણય લખો. નિર્ણયમાં લખીશું કે ગજિયા ચુંબકને મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે હંમેશા, શબ્દ સાંભળજો, હંમેશા ઉત્તર દક્ષિણ
દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. સ્થિર એટલે એકદમ હલનચલનમાં તો ઊભું રહે છે. બરાબર, સ્થિર થાય છે એટલે કે ઉત્તર દક્ષિણ દિશા જ હોય એ દર્શાવે છે. હવે પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે? ખીલીને. એટલે કે પ્રશ્ન નંબર પહેલો બરાબર, ખીલી એટલે કે સી. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી? બરાબર, તો નિકલ, કોબાલ્ટ, લોખંડ બધું આકર્ષે પણ એલ્યુમિનિયમ આકર્ષાતી નથી એટલે કે બી. નેક્સ્ટ, હોકા યંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે? તો સોયાકાર. કેવું? સોયાકાર એટલે કે ડી. નેક્સ્ટ, ગજિયા ચુંબકનો આકાર કેવો છે? લંબઘન પટ્ટી જેવો. લંબઘન એટલે લાંબી પટ્ટી જેવો. બરાબર, એટલે કે બી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બીજો, એમાં પ્રશ્નના ઉત્તર આપવાના છે. તો પહેલું, ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી? તો ક્વેશ્ચન છે એમાં પહેલો છે એમાં ગ્રીસ દેશમાં. કયા? ગ્રીસ. નેક્સ્ટ, ચુંબકનો ઉત્તર ધ્રુવ દર્શાવવા અંગ્રેજીનો મૂળાક્ષર લખેલો હોય છે એન એટલે કે નોર્થ. નોર્થ એટલે ઉત્તર એટલે કે એન. નેક્સ્ટ, મેગ્નેટાઇટ કઈ ધાતુની ખનિજથી બનેલી છે? લોખંડની. શેની? લોખંડની એટલે તો આકર્ષણ થાય છે. નેક્સ્ટ, ચુંબકને કેટલા ધ્રુવ હોય છે? 2. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. કેટલા? 2. 5. નેક્સ્ટ, વિજ્ઞાનીઓ દિશા જાણવા કયું સાધન વાપરે છે? હોકા યંત્ર. કયું? હોકા યંત્ર. એનાથી આપણે દિશાની ખબર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 11. પ્રયોગ નંબર 11 લખો. એમાં પણ તમારે આ તારીખ લખવાની છે. બરાબર, એમાં લખી નાખો 2/2/2021. હવે આપણે આ જે પ્રશ્ન છે બરાબર પ્રયોગમાં, એ ધ્યાનથી જુઓ. એમાં પ્રયોગ નંબર 11, એમાં એ જ ચુંબક વાળો છે. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરવું છે. તો સાધનો લખો. 2 ગજિયા ચુંબક લેવાના છે. કેટલા? 2 ગજિયા ચુંબક. બીજું વિદ્યાર્થી મિત્રો, લાકડાનું સ્ટેન્ડ. બરાબર, લાકડાનું સ્ટેન્ડ. પછી વિદ્યાર્થી મિત્રો, દોરી. આટલી વસ્તુ આપણે જોશે. હવે આકૃતિ જુઓ. તમને આપી છે 4 આકૃતિ આપી છે. બરાબર, 1 2 3 4. પહેલામાં તમે જુઓ નોર્થ છે. બરાબર, એને બેની વચ્ચે લાયા છે. પછી તમે જોજો મૂળ સ્થિતિ. બરાબર, નોર્થ સાઉથ એ રીતે. પછી મૂળ સ્થિતિ શું છે બીજામાં જુઓ, એની નજીક લાયા છે. પછી વિરુદ્ધ દિશામાં આપણે નજીક દૂર રાખ્યું છે અને પછી નજીક લઈ જઈએ. તો બરાબર, તો આપણે દૂર લઈ જઈએ અને નજીક લઈ જઈએ. સમાન ધ્રુવ અને અસમાન ધ્રુવ, આનો આપણે પ્રયોગ કરવાનો છે. તો આકૃતિ જે આપ્યું છે એ પ્રમાણે દોરવાની છે. નામ નિર્દેશન કરવાનું છે. પદ્ધતિમાં જુઓ કે એના બાજુમાં આપ્યું છે 25 નંબર પેજ ઉપર ધ્યાનથી જુઓ. એક ગજિયા ચુંબકના મધ્યમાં દોરી બાંધી લાકડાના સ્ટેન્ડ પરથી સમચિત્તી સમતલમાંથી છૂટતી ફરે એમ લટકાવવાનું છે. અગાઉ જોઈ ગયા એમ. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડવાનો છે. શું? હાથમાં પકડવાનો છે. હવે લટકાવેલ ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ એસ લઈ જાય. એની જોડે આપણે એસ વાળું નજીક લઈશું. તો શું થાય છે એ જોવાનું. હવે દક્ષિણ ધ્રુવ છે. બરાબર, અને હાથમાં પકડેલો ચુંબક છે એને એની નજીક લાવવાનું. તો દક્ષિણ ધ્રુવ નજીક લાવીએ તો શું થાય છે એ જોવાનું. હવે આ અવલોકનો આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અવલોકનમાં તમને કોષ્ટક આપેલું છે. એમાં જુઓ ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ. બરાબર, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, દક્ષિણ ધ્રુવ 4 આપ્યા છે. એ લટકાવેલ ચુંબક બતાવ્યા છે. હવે હાથમાં જે આપણે ચુંબક પકડ્યું છે એ તો ઉત્તર ધ્રુવ જોડે આપણે દક્ષિણ ધ્રુવ લઈ જઈએ છીએ તો એનું આકર્ષણ થાય છે કે અપાકર્ષણ એ દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ નંબર 1 અવલોકનમાં એ. બરાબર,
ઉત્તર ધ્રુવ સાથે દક્ષિણ ધ્રુવ લઈ જાય તો શું થાય છે? આકર્ષણ. શું થાય છે? આકર્ષણ થાય છે. બરાબર, વિરુદ્ધ છેડા. નેક્સ્ટ નો ઉત્તર ધ્રુવ અને ઉત્તર ધ્રુવ. ઉત્તર ધ્રુવ લટકતો હતો અને હાથમાંનો ધ્રુવ ઉત્તર ધ્રુવ હોય તો શું થાય છે? બંને હોય તો અપાકર્ષણ. શું થશે? અપાકર્ષણ. બંને ધ્રુવ સરખા હોય, સમાન હોય તો શું? અપાકર્ષણ. 3 દક્ષિણ ધ્રુવ હોય, દક્ષિણ ધ્રુવ સાથે હું ઉત્તર ધ્રુવનો છેડો લાવું તો શું થશે? આકર્ષણ થશે. શું થશે વિદ્યાર્થી મિત્રો? આકર્ષણ. પરંતુ જ્યારે હું દક્ષિણ ધ્રુવનો છેડો લટકતો છે જે તે અને હાથમાંના ધ્રુવને બરાબર દક્ષિણ ધ્રુવ સાથે રાખું તો અપાકર્ષણ થશે. એટલે કે આ અવલોકન આપણે જોયું. હવે આપણે નિર્ણય લઈએ તો નિર્ણયમાં શું છે કે ચુંબકના અસમાન ધ્રુવો. અસમાન એટલે આ રીતે. બરાબર, ચુંબકના અસમાન ધ્રુવો બરાબર એટલે કે N S અને S N ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે. શું થાય છે? આકર્ષણ અને સમાન ધ્રુવો અને સમાન ધ્રુવો એટલે કે N અને S વચ્ચે અપાકર્ષણ થાય છે. અપાકર્ષણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના ઉત્તર જોઈએ. એ જ્યાં ચુંબકને છૂટતી ફરી શકે તેને લટકાવતા દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે? દક્ષિણ દિશામાં એટલે કે A. બીજું છે નેક્સ્ટ કે બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક લઈએ તો અપાકર્ષણ થાય છે. B. નેક્સ્ટ ચુંબકનું અસરકારક ચુંબકત્વ ચુંબકના બંને ધ્રુવો આગળ છે એટલે કે B. નેક્સ્ટ ચુંબકને શું કરવાથી અને ચુંબકત્વ નાશ પામે છે એટલે કે ટીપવાથી, ગરમ કરવાથી ને વારંવાર પછાડવાથી પણ નાશ પામે છે એટલે કે D. હવે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 12 એમાં અધિકારી લોકો, સાધન લોકો હવા જગ્યા રોકે છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં તમે સાધનો લખશો, સાધનોના લખવું અને એ પ્રમાણે આગળ પદ્ધતિ પ્રમાણે આગળ વધીએ. તો એમાં હવા જગ્યા રોકે છે તો લોકો સાંકડા મોંવાળી કાચની શીશી. બરાબર, સાંકડા મોંવાળી કાચની શીશી એટલે કે બાટલી. બીજું જોશે કાચનું પાત્ર, પાણી. કાચનું પાત્ર અને પાણી આટલી વસ્તુ આપણે જોઈશું. હવે પદાર્થ છે એમાં આપણે પાણી લખીશું. બરાબર, પદાર્થમાં પાણી. હવે આકૃતિ તમારે જોઈ દોરવા છે. લેમિનેશન આકૃતિ દોરવાની છે. પદ્ધતિ બાજુમાં છે એમ લખવાની છે. મેં હમણાં ચલાવે પાઠ એ પ્રમાણે કે વાસણમાં પાણી ભરવાનું, ઊંધી દાખલ કરવાની, દાખલ થશે નહીં. પછી એને સેજ ત્રાસી કરીશું તો ગુડગુડ અવાજ આવશે. તો અવલોકનમાં લખીશું કે શરૂઆતમાં બરાબર ઊંધી થયેલી શીશીમાં બરાબર ઊંધી થયેલી શીશીમાં પાણી દાખલ થતું નથી. પાણી દાખલ થતું નથી. શીશીને ત્રાસી કરતા બુડબુડ અવાજ આવે છે. બુડબુડ અવાજ આવે છે. અને હવાના પરપોટા બહાર
દેખાય છે, નિકટતા દેખાય છે. અને શીશીમાં પાણી દાખલ થાય છે. પાણી દાખલ થાય છે. આ અવલોકન આપણે જોયું. હવે નિર્ણય, બરાબર, એનો મતલબ નિર્ણય એ છે કે હવા જગ્યા રોકે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1, હવા શું છે? એ મિશ્રણ છે. બરાબર. તો બી. બીજું, નેક્સ્ટ, હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે? નાઇટ્રોજન, એટલે કે સી. નેક્સ્ટ, હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? એ 21%, 21%. નેક્સ્ટ, પદાર્થના દહન માટે હવામાનનો કયો વાયુ જરૂરી છે? તો ડી, ઓક્સિજન. બરાબર. એ. હવે પ્રશ્ન 2, હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો 78%. 2, નેક્સ્ટ, પરવાતારકો શું કરે છે? ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. શું લઈ જાય છે? ઓક્સિજન. 3, નેક્સ્ટ, પ્રાણીઓ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે? પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજન વાયુ, શેનો? ઓક્સિજન વાયુનો ઉપયોગ કરે છે. હવે 3, પવન ચક્કીના ઉપયોગો લખવાના છે. તો ક્વેશ્ચન 3 માં જુઓ, 1, ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે. શું? ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે. નેક્સ્ટ, અનાજ દળવાની ઘંટી. અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે. ત્રીજું, વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે. વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે. તો આ જોયું એ પવન ચક્કીના ઉપયોગો છે. જે પવન ચક્કી છે ને, બરાબર, એના ઉપયોગો છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રયોગ નંબર 13. પ્રયોગ નંબર 13 લખો, એમાં આજની તારીખ લખો. હવે એમાં વિદ્યાર્થી મિત્રો, પાણીમાં હવા ઓગળેલી છે દર્શાવવાનું છે. પાણીમાં હવા ઓગળેલી છે એ દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ સાધનો લખો. વિદ્યાર્થી મિત્રો, તારીખ લખી સાધનો. કાચનો બીકર. હવે ત્રિપાઈ એટલે 3 પાયાવાળી. બરાબર. તારની જાળી અને બર્નર. તારની જાળી અને બર્નર આ લેવાનું છે. હવે પદાર્થમાં આવશે પાણી. પદાર્થમાં છે પાણી. વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપેલી છે પ્રયોગ નંબર 13. બરાબર. એમાં જો આકૃતિ દોરવાની છે, બીકર, પાણી, હવાના પરપોટા, તારની જાળી, બંસર, બર્નર અને ત્રિપાઈ. પદ્ધતિ બાજુમાં આપી છે. બરાબર. એ પ્રમાણે લખવાનું છે. હવે પાણી, બરાબર, ખેતરના જે માટીના 2-3 ઢેફા લાવવાના. બીકરના ઢેફા પાણી, માટીના જે ઢેફા મૂકી એના પર પાણી રેડવાનું અને ઢેફા ડુબાડવાના અને અવલોકન કરવાનું છે. તો અવલોકન લખો. બીકરના તળિયે હવાના નાના પરપોટા જોવા મળશે. બરાબર. પરપોટા જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, નિર્ણય કે પાણીમાં હવા દ્રાવ્ય છે. પાણીમાં હવા દ્રાવ્ય છે. દ્રાવ્ય હોય છે. બરાબર. દ્રાવ્ય હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન ખાલી જગ્યા પૂરવાની છે. એમાં જુઓ
કે હવાના બે મુખ્ય ઘટકો નાઇટ્રોજન અને ઓક્સિજન, બરાબર? નાઇટ્રોજન અને બીજામાં છે ઓક્સિજન. બે ખાલી જગ્યા છે પહેલામાં, બરાબર? એ મુખ્ય ઘટકો છે. બીજામાં જુઓ કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બરાબર 1% છે. કેટલું? 1. હવે બાજુમાં પ્રયોગ નંબર 14. એમાં જો વિદ્યાર્થી મિત્રો કે જમીનની માટીમાં હવા રહેલી છે એ દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સાધનમાં લખશો વિદ્યાર્થી મિત્રો કે ખેતરની માટીનું સૂકું ઢેકું, બરાબર? સૂકું ઢેકું એનું એક. બીજું કાચનો પ્યાલો, હવે પદાર્થમાં લખો પાણી. હવે આ બાજુમાં આકૃતિ જુઓ, બીકર છે, પાણી ભરેલું છે, બરાબર? એમાં અને માટીનું ઢેકું છે, એમાંથી જો પરપોટા નીકળતા જોવા મળે છે. પદ્ધતિ નીચે આપ્યું છે એ પ્રમાણે ખેતરની જે માટી હોય એના 2-3 ટેપા લાવવાના અને બીકરના માટીના ઢેકા મૂકી એની પર પાણી રહેવાનું છે. હવે થોડી વાર પછી અવલોકન કરવાનું છે. તો અવલોકન લખો જાળીમાંથી, બરાબર? તો અવલોકનમાં જુઓ વિદ્યાર્થી મિત્રો એ માટીમાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે. હવે નિર્ણય છે જમીનની માટીમાં હવા રહેલી છે. જમીનની માટીમાં હવા રહેલી હોય છે. હવે આગળ જુઓ, ખાલી જગ્યા છે. સજીવોના શ્વસનમાં હવામાંનો ઓક્સિજન વાયુ જરૂરી છે. કયો? ઓક્સિજન વાયુ. 2 પર્વતારોહકો શું કરે છે? ઓક્સિજનના વાયુના સિલિન્ડર, જે ઓક્સિજન હોય છે કયા હોય છે? ઓક્સિજન વાયુના. હવે આ આપણે પ્રયોગ 14 સુધી પૂરા કર્યા. હવે પ્રયોગ નંબર 15 એ નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 માં આપણે પ્રકરણ નંબર 15 સુધી કમ્પ્લીટ અભ્યાસક્રમ કર્યો છે. તો ત્યાં સુધીના સવાલ જવાબ અને આપણે આ પ્રયોગ પોથી કમ્પ્લીટ કરશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષય વિજ્ઞાન ધોરણ 8 માં આપણે જોઈએ અભ્યાસ, બરાબર? તો ધોરણ 8 માં આપણે વિજ્ઞાનમાં ગયા વખતે ભૂકંપ સુધી અભ્યાસ કર્યો હતો, બરાબર? કેટલીક ઘટનાઓ વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એ અભ્યાસમાં, બરાબર, પ્રકરણ નંબર 15 કેટલીક કુદરતી ઘટનાઓ. તો કેટલીક કુદરતી ઘટનાઓ. તો આમાં આપણે ભૂકંપ સુધી અભ્યાસ કરી ગયા હતા. તો એમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ભૂકંપ એટલે કે એને અર્થક્વેક, ઇંગ્લિશમાં શું કહીએ છીએ? અર્થક્વેક એટલે કે ભૂકંપ. તો આપણે વીજળીના વાહકો વિશે બતાવ્યું હતું. પછી ભૂકંપ એટલે કે ભૂ એટલે જમીન, બરાબર? જમીનમાં જે કંપારી આવે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એ જે ભૂકંપ છે, બરાબર, શું છે? એટલે કે પૃથ્વીનું હલવું, બરાબર, ધ્રુજવું એને ભૂકંપ કહીએ છીએ. ભૂકંપને લીધે પૂર પણ આવે છે, ભૂસ્ખલન અને સુનામી પણ થાય છે. અને ભૂકંપ એટલે ધ્રુજવું, હલવું, થોડા સમય સુધી એ પ્રક્રિયા થાય છે. હવે આ સુધી પૃથ્વીના પેટાળમાં થતી પ્રક્રિયા એટલે કે વિક્ષોભ થાય એટલે ઉત્પન્ન થાય છે. હવે મોટા ભૂકંપ આવે એટલે ઓછી વાર થતા, જો બહુ મોટા ભૂકંપ ઓછા જોવા મળે છે, ઓછી
સમય માટે. બીજું, ઇમારતો, પુલ, ડેમ મનુષ્યને ખૂબ જ મોટા પાયે નુકસાન કરે છે. જાનમાલની ખુવારી થાય છે, ભૂકંપને લીધે પૂર આવે છે, ભૂસ્ખલન થાય છે અને સુનામી પણ થતું જોવા મળે છે. હિન્દ મહાસાગરમાં બરાબર 26 ડિસેમ્બર 2004માં શું 26 ડિસેમ્બર 2004માં બરાબર હિન્દ મહાસાગર, આપણો જે હિન્દ મહાસાગર છે એમાં ખૂબ જ મોટી સુનામી આવી હતી. દરિયા કિનારાના પ્રદેશો જે નજીકના હોય એમાં પાણી પણ ઘૂસી ગયા હતા, નુકસાન થયું હતું. બીજું, ભારતના ઉત્તર કાશ્મીરમાં પુરી અને તમધાર ગામમાં 2005 બરાબર ઓક્ટોબરમાં આવ્યો હતો. ક્યારે? ઓક્ટોબર 2005માં ક્યાં હતો? કાશ્મીરમાં બરાબર, ઉત્તર કાશ્મીરમાં. પછી કચ્છમાં 26 જાન્યુઆરી બરાબર, બધાને યાદ હશે 26 જાન્યુઆરી 2001માં આ ભૂકંપમાં તો બહુ નુકસાન થયું હતું. હવે તો આ જે ભૂકંપ છે એ આ રીતે જોવા મળે. તો હવે આપણે ઉત્તર કાશ્મીરમાં આવી ગયું, આપણા ગુજરાતના કચ્છમાં આવી ગયું અને હિન્દ મહાસાગરમાં પણ આ ભૂકંપની અસર જોઈ છે આપણે. હવે સાથે થાય છે તો પૃથ્વીનું જે ઉપરનું પડ છે એને આપણે પોપડો કહીએ છીએ. શું કહીએ છીએ? પોપડો. એ જે પોપડો છે બરાબર એટલે કે ક્રસ્ટ, તો એ અંદર ઊંડે શું થાય છે? વિક્ષેપ અનુભવે ને એટલે ધ્રુજારી આવે બરાબર. એ શું થાય છે? અંદરની જે પ્લેટો હોય છે એકબીજા સાથે શું થાય છે? ઘસાય છે અને એ ઘસાવાથી પૃથ્વીના પોપડામાં વિક્ષેપ આવે છે અને ભૂકંપ આપણે એને કહીએ છીએ. તો આ ભૂકંપની તીવ્રતા માપવા માટે જે એકમ છે એને રિક્ટર સ્કેલ કહીએ છીએ. શું કહીએ છીએ? રિક્ટર સ્કેલ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વિનાશક રિક્ટર સ્કેલ છે એની તીવ્રતા 7 થી વધુ પણ હોઈ શકે છે. હવે આ જે પ્રાચીન સમયમાં જ્યારે આ ભૂકંપ વિશે જાણકારી નથી ત્યારે લોકો એવું કહે કે કંઈક પૌરાણિક કથાઓ આપવાથી બરાબર. તો પૃથ્વીની અંદર શું છે એ જોઈએ કે અંદરના પોપડામાં ધ્રુજારી હોય છે. હવે પૃથ્વીનું જે બહારનું છે ને પડ એ ટુકડાઓમાં વિભાજિત થયેલું છે અને આ પ્લેટ ટુકડાઓ ગતિમાં હોય છે બરાબર. કારણ કે પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરે છે અને સૂર્યની ફરતે બરાબર પણ ફરે છે. તો એ શું થાય છે? ગતિમાં હોવાથી એકબીજા સાથે શું થાય? અથડાય છે અને એ અથડાય એટલે એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય અને શું થાય? વિક્ષેપ થાય ને ભૂકંપ આવે છે. હવે ભૂકંપ સાચી થાય છે એના વિશે આપણે આકૃતિ સાથે જોઈ ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપણને આપી છે કાશ્મીરનો ભૂકંપ જુઓ બરાબર. વીજળીના વાહકો વિશે આપણે ઘરે પણ ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો થોડુંક એમાં જોઈ લઈએ કે આ જે ભૂકંપની આપણે આકૃતિ પણ જોઈ ગયા હતા લાસ્ટ ટાઈમ, પરંતુ આ જે જ્વાળામુખી છે બરાબર એ ફાટે, જ્વાળામુખી જમીનમાંથી આમ ફાટીને બહાર આવે તો પૃથ્વી પર શું થાય? ઉલ્કા પડે. પછી ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓ, તમે જોયો સાયન્ટિસ્ટ હોય એ લોકો જ્યારે સંશોધન કરતા હોય છે તો શું કરે છે? ન્યુક્લિયર જે છે એના ધડાકા ક્યાં કરે છે? જમીનમાં કરતા હોય છે. એના લીધે પણ પૃથ્વીમાં ધ્રુજારી આવે છે. બીજું, મોટાભાગના ભૂકંપ પૃથ્વીની પ્લેટોના હલનચલનને લીધે જ થતા હોય છે. હવે આ ભૂકંપ પ્લેટોના હલનચલનથી આ જે ભૂકંપ આવે છે એ શું હોય છે? એ નબળો વિસ્તાર હોય છે. કેવો? નબળો. એ નબળા વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. શું કહેવાય છે? સિસ્મિક કે ફોલ્ટ ઝોન. સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. આ ક્યાં પરીક્ષા પૂછાતું હોય છે યાદ આપજો. સિસ્મિક ઝોન બરાબર, ફોલ્ટ ઝોન. એ ભારતમાં કાશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર અને પૂર્વ વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન, ગંગાના મેદાન આ બધા ભયજનક વિસ્તારો ગણવામાં આવે છે. હવે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં પણ આ ભયજનક વિસ્તાર છે એનો સમાવેશ કરવામાં જોવા મળે છે. તમે આકૃતિમાં જો હિન્દ મહાસાગર છે, માઉન્ટ એવરેસ્ટ છે, હિમાલય, તિબેટનો ઉચ્ચ પ્રદેશ ને ગંગાના મેદાન અને ભારતીય પ્લેટ બતાવી છે અને યુરેશિયન પ્લેટ. તો
વિદ્યાર્થી મિત્રો, આ જે આકૃતિમાં તમે જુઓ છો તો આ જે ભૂકંપની તીવ્રતા છે એને આપણે માપદંડ પર જે જોવામાં આવે છે એને રિક્ટર સ્કેલ કહીએ છીએ. હવે આની તીવ્રતા 7 થી વધુ હોય છે, બરાબર. હવે જ્યારે ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5 થી પણ વધારે હતી. કેટલી? 7.5 કરતા વધારે હતી. હવે વિચારો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આટલી વધારે હશે ત્યારે કે મેં ખુદ પણ આ ભૂકંપનો અનુભવ જોયો છે. આખું વૃક્ષ, એટલું મોટું કેળું વૃક્ષ આમ હાલતું ચાલતું હોય, આપણને તેવું લાગે કે આપણને ચક્કર આવે છે કંઈક અંદર, અને હજી અવાજ ગણગણ થતા હતા ને એ પણ મેં સાંભળેલા છે. 2001માં જ્યારે આવ્યો 26મી જાન્યુઆરી, અમે પોતે પણ સ્કૂલના પ્રોગ્રામમાં હતા તો અમને પહેલાં તો એવું જ થયું કે જાણે માઇન્ડમાં કંઈક ગડબડ થઈ છે, કારણ કે બધું આમ હલવાન માંડ્યું, એટલો અમને અનુભવ થયેલો છે. તો આ રિક્ટર સ્કેલ એ શું છે? તો એ રૈખિક નથી, પણ એ 4 થી તીવ્રતા ભૂકંપ એટલે 6 થી એટલે શું થાય છે? આ જે રિક્ટર સ્કેલ હોય છે, બરાબર, એની વિશે 2 થી વધારે અથવા 1000 ગણી વધુ હોય છે, અને એ ભૂકંપની વિનાશક શક્તિ આપણે જોઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ભૂકંપ વિશે આપણે જોયું, હવે આ એ પૃથ્વી ધ્રુજારીની ને પૃથ્વી સપાટી પર જે તરંગો સર્જાય છે, બરાબર, એ તરંગોને સિસ્મિક તરંગો પણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? સિસ્મિક તરંગો. અને આ જે સિસ્મિક તરંગો જે છે એ તરંગોને આપણે સિસ્મોગ્રાફ નામના સાધન વડે, કયા? સિસ્મોગ્રાફ નામના સાધનથી આપણે નોંધવામાં આવે છે. તો એ શું છે? આકૃતિમાં જુઓ તમે, સિસ્મોગ્રાફ ચાર્ટ પેપર છે અને ભ્રમણ કરતું ડ્રમ છે, લોલકનો ઘોડો છે ને પેન છે, બરાબર, ચુંબક છે, જુઓ દોરી વડે લટકાવ્યું છે ને આધાર. તો એ શું કરે છે? લોલક અને સળિયો એ આંચકો આવે એટલે શું થાય? ધ્રુજારી થાય. ધ્રુજારી થાય એટલે શું થાય? પેન જે જોડેલી છે ને એ સિસ્મિક તરંગોને લીધે એ ધ્રુજતી પેન શું કરે? તરંગો નોંધે. આમ ધ્રુજારી આવે, તમે જોજો ઘણી ધ્રુજતો હાથ હશે ને તો તમે સહી કે લખવા જશો ને આમાં થતું હશે ધ્રુજારીના લીધે. એ પ્રમાણે આ ગ્રાફ બને છે. વૈજ્ઞાનિકો પણ આ સંપૂર્ણ નકશો આનો તૈયાર કરે છે અને વિનાશકતાનું તીવ્રતાનું રૂપાંતર. તમે આકૃતિમાં જુઓ, એપિસેન્ટર દર્શાવ્યું છે. પૃથ્વીની સપાટી એપિસેન્ટર એટલે કે કેન્દ્ર, અને સિસ્મિક તરંગો તમે જુઓ ગોળ ગોળ જોવા મળે છે. તો વિજ્ઞાનના માપક્રમ છે, બરાબર, એમ કે ડેસિબલ, અવાજને આપણે ડેસિબલ ધ્વનિને આપણે માપીએ છીએ. તો રિક્ટર સ્કેલ કે રૈખિક નથી, એટલે કે 6 ની તીવ્રતાવાળા ભૂકંપની તીવ્રતા 9 ગણી હોતી નથી અને વિનાશકતા 1000 ગણી વધુ હોય છે. હવે 6 ની તીવ્રતાનો ભૂકંપ 4 ની તીવ્રતાના ભૂકંપ કરતાં 1000 ગણી વિનાશક શક્તિ ધરાવે છે. હવે ભૂકંપ સામે રક્ષણ, આ રક્ષણ માટેની, હવે આને તો છે કુદરતી છે ને, પણ એનું રક્ષણ કરવા માટે શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, કે ભૂકંપથી બચવા માટેના પગલાં, તો સલામત માટે તો ધ્રુજારી આવે, બરાબર, ત્યારે આપણે શું કરવાનું? એ બીજું કે આર્કિટેક્ટ્સ હોય, બરાબર, એ એન્જિનિયરનો સંપર્ક રાખવાનો. એવા માળખા પ્રમાણે મકાન બનાવે. બાંધકામ અને જે માટી અને લાકડાનો ઉપયોગ સારું છે, છાપરાઓ બનાવીને હળવા રાખવાના, એટલે પડી જાય તો નુકસાન થાય નહીં. કબાટ અને છાજલીઓ દિવાલ સાથે લગાડેલા રાખવાના. દિવાલ, ઘડિયાળ, ફોટો ફ્રેમ એ બધા છે ગીઝરો લટકાવો ત્યારે ધ્યાન આપવાનું કે કોઈની પર પડે નહીં. અને આગ લાગે તો ખાસ કરીને અગ્નિશામકો પણ રાખવાના. આ રીતે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, એટલે કે રૂરકીમાં આવેલી છે, એ પ્રમાણે તૈયાર કરવા પર કાર્ય કરે છે. આ રીતે ઘરે હોય તો ટેબલ નીચે એક આશ્રય લેવાનો, ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી એક જગ્યાએ ઊભા રહેવાનું અને ઊંચી વસ્તુ કે ભારે વસ્તુથી દૂર રહેવાનું છે. અને પથારીમાં હોય તો ઊભા થવાનું નહીં, તકિયા માથાથી રક્ષણ કરવાનું છે. અને બહાર હોય તો કોઈ ઇમારત, વૃક્ષ, વિદ્યુતની લાઈનથી દૂર રહેવાનું, જમીન ઉપર બેસી જજો અને ધીમે એ રીતે તમે ધ્રુજારી અટકે ત્યાં સુધી બહાર આવવાનું નથી. એ પ્રમાણે તમારું રક્ષણ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 15 પૂરું કર્યું છે, કેટલીક કુદરતી ઘટનાઓ. તો હવે નેક્સ્ટ ટાઈમ દરેક જણ પ્રયોગ પૂરી તૈયાર રાખશે.